ચાલો આજ ઉર્વીની બર્થડે પાર્ટીની પાર્ટી કરવા જઈએ. જય શ્રી કૃષ્ણ. ત્યાં બધા જ ભેગા થયા હતા. સ્ટાર્ટિંગથી વાત કરું તો હું તો રેડી થઈ ગઈ હતી, પણ આ મેડમનું હજુ કંઈ જ ડિસાઈડ નહોતું કે શું પહેરે. પછી ડિસાઈડ કરીને અમે લોકો નીકળી ગયા સાંજે રેડી થઈને. અહીંયા લોકોનું સોંગ ચાલતું હતું અને અહીંયા પહોંચ્યા જેવું સામે જ જોયો ફાઉન્ટેન. અને મને લાગે છે આ ફાઉન્ટેન જોઈને આદિ અહીંયાથી હલવાનું નથી. લાસ્ટ ટાઈમ પણ આવું થયું હતું. તો બસ અત્યારે આ જ થઈ રહ્યું છે. વારે ઘડી આદિ ત્યાં જ જયા કરે ત્યાંથી લઈને આવવું પડે. તો એનું ધ્યાન ડાયવર્ટ કરવા માટે અમારે કંઈક ને કંઈક કરવું પડે છે. તો અમે હિંચકાવા બેસી ગયા, પછી એને સ્લાઇડ ને એ બધું ખવડાવ્યું અને અહીંયા ઉર્વીનું માથું ફટાક કરીને ભટકાવ્યું અને બચાવીને વાગી ગયું. અને આપણે આમ કહે છે ને બર્થડે ઉજવી કાઢી. અને પછી આદિકને એના દાદા લઈને થોડી વાર બેસ્યા અને થોડી જ વારમાં મમ્મીને લોકો આવી ગયા. આમ બધા મહેમાન આવી ગયા, બધા જ ભાઈ બહેન બધા આવી ગયા હતા. અને બિંદી આવે એટલે અમારા આદિકની શાંતિ બસ એ જ રાખે અને એ જ લઈને ફરે. અને થોડી વારમાં અમારા લેટ નથી બેન પણ આવી ગયા. અમારા પહેલાં આવવાની એને પ્રોમિસ કર્યું હતું કે ચલો વહેલા જઈને મળીએ, પણ અમારા પછી આવે છે લેટ લતીફ. આનું ઓલવેઝ આ જ છે, મોડી તો ભૂમી જ આવે બધાથી. અને અહીંયા તો ઉર્વી એવું કરે છે, તું 1920ના હિરોઈન જેવી લાગે. સાચી વાત છે. તમને એવું લાગે તો મને કમેન્ટમાં કહેજો. ને પછી હવે જમવાનો ટાઈમ થઈ ગયો, ડિનરનો ટાઈમ થઈ ગયો. તો એમ બધા બેસી ગયા ડિનર કરવા માટે, ડિસાઈડ કરવા માટે કોને શું ખાવું છે, કોને શું જમવું છે. એન્ડ પૃથાએ વ્લોગિંગનું ચાલુ કર્યું, તેને નજર લાગી જે બચારીને તો બીમાર થઈ ગઈ. અને અમે અડધો કલાકના બસ જવું કરે છે, કોઈ અહીંયાથી હલતું નથી. બસ એકબીજા જાય મસ્તી અને વાતો કરવામાં ટાઈમ ક્યાં જતો રહેશે ખબર જ નથી પડતી. તો બસ ક્યારના અમે અડધો કલાકથી જવું કરીએ છીએ, પણ જઈ નહીં શકતા. અને આદિકને ફાઇનલી એનું ફેવરેટ કામ મળી ગયું અને મામી એને આ ફાઉન્ટેન સાથે રમાડવા માંડ્યા. તો હવે મસ્ત મજાના અમે બધા બેસ્યા છે, વાતો કર્યા છે. આજનો દિવસ બહુ મસ્ત રહ્યો. ઉર્વીની બર્થડે હતી, બહુ જ મસ્ત ગઈ, બહુ જ મસ્ત દિવસ રહ્યો અને બહુ જ ફૂલ એન્જોય કર્યું છે. અને આદિકની માસી અને મામી આવે તો બસ એને લઈને છોડે. ભાઈ અમારા જોડે આવે જ નહીં, એ બધાને મળાઈ રહી છે. આ થાય ના હતા. હવે ફાઇનલી ટાઈમ થઈ ગયો. હવે પપ્પા ઊભા થયા તો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. તો એ અડધો કલાક તો બહાર ઊભા જ રહેશે. અહીંથી બહાર જઈને જોજો, એવું જ થશે. આવા વ્લોગ જોવા માટે મને ફોલો પણ કરી દેજો અને પૃથાને અને નિષદને પણ ફોલો કરજો. જય શ્રી કૃષ્ણ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક ને કોમેન્ટ જરૂર.